નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના ચાંદખેડામાં એએમટીએસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। એએમટીએસ બસ સ્ટેશન નજીક અકસ્માતની ઘટના બની। અકસ્માતના કારણે કારમાં એક વ્યક્તિ ફસાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। રેસ્ક્યુ માટે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો એએમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને એક વ્યક્તિ કારમાં ફસાયો હોવાની ઘટના સામે આવી છે। તેને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો રેસ્ક્યુ માટે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ ધડાકાભેર આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે। તો કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે એક કારમાં ફસાયો હતો તેને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। અકસ્માતની ઘટના જે પ્રમાણે ઋત્વિજ સર્જાઈ હતી, ધડાકાભેર અકસ્માત સર્જાયો એએમટીએસ બસ અને કાર વચ્ચે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એક વ્યક્તિ જે ફસાયો હતો, શું તેને બહાર કાઢી લેવામાં આવ્યો છે? કોમલ, આજે કારની અંદર એક વ્યક્તિ ફસાયો હતો, તેને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢીને તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જોકે આજે અકસ્માત છે તે ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ છે ત્યાં આ બન્યો હતો। ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ ખાતે એએમટીએસ બસ છે તે અહીં પેસેન્જરને લેવા માટે ઊભી હતી। તે દરમિયાન જે પૂરપાટ ઝડપે આવી રહેલ એક્સયુવી કાર ચાલક છે તેણે જે એએમટીએસ બસને ટક્કર મારી હતી અને એટલો ભયંકર અકસ્માત સર્જાયો હતો કે આ જે એક્સયુવી કાર હતી તેનો કચ્ચરગાણ થઈ ગયો હતો। તેમાં બે વ્યક્તિ સવાર હતા। અહીંના જે પ્રત્યક્ષદર્શીઓ છે તેઓનું કહેવું છે કે કારની અંદર બે વ્યક્તિઓ સવાર હતા। બંને વ્યક્તિ જે કારમાં ફસાયા હતા એટલે તેઓ તાત્કાલિક જ્યારે ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્યારે ફાયર બ્રિગેડની 5 રેસ્ક્યુ ટીમ છે તે ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આ જે બંને વ્યક્તિઓ છે તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, તેને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અહીં આ અકસ્માત સર્જાયો હતો, પીક અવર્સનો ટાઈમ હતો, ટ્રાફિક પણ હતો। જો કે જે એક્સયુવી કાર કેટલી પૂરપાટ ઝડપે હશે તેનો અંદાજ આપ દ્રશ્ય પરથી સ્પષ્ટપણે લગાવી શકો છો, કારણ કે મોટા પ્રમાણની અંદર આ નુકસાન થયું છે। ચારે બાજુ એક્સયુવી કારનો જે વિખરેલો જે પાર્ટ છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે ખૂબ જ સ્પીડમાં હોવાનું અહીંના જે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે અને અચાનક જ તે ધડાકાભેર આ એએમટીએસ બસ સાથે ટકરાઈ હતી। હાલમાં જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। કેટલાક પ્રત્યક્ષદર્શીઓ પણ અહીં છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। દાદા, શું કહેશો, આપે આ જે ઘટના જોઈ છે, શું ઘટના જોઈ? હેલો, ગુજરાતીમાં જ કહું ને, મારું નામ અરવિંદભાઈ ચંદુભાઈ નાયક, હું ચાંદખેડા ગામનો જ રહેવાસી। હું અહીંયા જ ઓટો રિક્ષા લઈ બેઠો હતો, સંદેશ પેપર વસતો હતો। એમટીએસ 4 રસ્તા આ બસ સ્ટેન્ડે ઊભી હતી, એમાં પેસેન્જર બેસતા હતા, બરાબર। અને હું જોયું કે આમથી ફૂલ સ્પીડે આ ગાડી આવી, એવી એમટીએસના પાછળ અથડાઈ। મારા મન થયું કે ઓવરટેક કરશે, પણ એ અથડાઈ ગઈ। અથડાઈ એટલે એમટીએસ થોડી દૂર આવી ગઈ। એમાં જે બેસવા જતા હતા ને એ લોકો અંદર પડી ગયા। એમાં એક મોમેડિયનની છોડી વાગ્યું, રોતી રોતી ઉતરી, ત્યાંથી લાવીને પાણી પીવડાવ્યું। પછી છોકરાઓ બધા હતા, એમને 108ને ફોન કર્યો। એમને 108ને ફોન કર્યો એટલે 108 આવી જાય એટલે એ છોકરીઓ, બે છોકરીઓ વાગી હતી, એની ટ્રીટમેન્ટ કરી। અને પેલી તરફ આ જે બેન આવ્યા ને એ બેન દોડતા દોડતા આવેલા, પેલી બાજુથી જે પબ્લિક આવેલી એ લોકોએ ડ્રાઈવરને કાઢેલો। કેટલા ગાડીમાં કેટલા લોકો સવાર હતા, કેટલા લોકો ઇજાગ્રસ્ત હતા? 2 જ જણ હતા। એમાં પેલો જ્યારે કાઢ્યો ને ત્યારે એ ઇજાગ્રસ્ત હતો, અને આ જે હતો ને જ્યારે કોશિશ કરી પછી હું પેલી બાજુ ગયો, ડ્રાઈવરને તો પેલા બેને બધાએ કાઢીને મોકલી દીધો, પણ ત્યારે એનો થોડો શ્વાસ ચાલતો હતો। પછી બધા છોકરાઓ બધા પગ ભેગા થઈ ગયા, બધાએ બહુ કોશિશ કરી અને પછી પોલીસ બી આવી ગઈ, પોલીસે તરત આવી ગઈ। ખાસ કરીને પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। જે વાત પણ એવી જ પણ સામે આવી રહી છે કે આ કાર ચાલક છે તેણે આગળ કોઈ બાઇક ચાલકને પણ ટક્કર મારી હોય, એટલે પોલીસ દ્વારા હવે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। આગળના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ મેળવવામાં આવશે અને એફએસએલની મદદ પણ આ સમગ્ર કેસની અંદર લેવામાં આવશે। જી કોમલ।
ઋત્વિજ, જે પ્રમાણે જે એમટીએસ બસ હતી તેને એકાએક ટક્કર મારવામાં આવી હતી અને કાકાએ કહ્યું કે બસ ઊભી હતી અને પેસેન્જર ચડી રહ્યા હતા, તે દરમિયાન આખી ઘટના સર્જાઈ હતી. તો શું તેમાં જે સવાર લોકો છે તેમને ઈજાઓ પહોંચી છે, તેમને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? જી, વાત કરીએ તો જે એએમટીએસ બસમાં જે પેસેન્જરો ચડી રહ્યા હતા તેમાંથી કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું નથી, કારણ કે જે એએમટીએસ બસ હતી તેને પાછળથી આ એક્સયુવી કાર ચાલકે ટક્કર મારી છે. એટલે અન્ય કોઈ વ્યક્તિ હાલમાં ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું નથી. તેમ છતાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઋત્વિજ, આ જે કાર અકસ્માત સર્જાયો છે તેમાં ખૂબ જ ધડાકાભેર આ અકસ્માત સર્જાયો છે, કારણ કે કારના દ્રશ્યો પણ અમે જોયા છે કે આખો કારનો બુકડો બોલાઈ ગયો છે. એટલે શું એટલી સ્પીડમાં ગાડી આવી રહી હતી તેના કારણે આ અકસ્માત આખો સર્જાયો છે? ચોક્કસથી જે અહીંના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને અચાનક જ ધડાકાભેર એએમટીએસ બસને અથડાઈ હતી. જો કે બીજી તરફ કારના જે પરિસ્થિતિ છે, હારની જે સ્થિતિ છે તે જોતાં પણ સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે કાર કેટલી સ્પીડમાં હોઈ શકે છે. એરબેગ્સ પણ ખુલી ગઈ હતી અને તેનો જે કારના પાર્ટ્સ હતા તે પણ હાલ અહીં જોવા મળી રહ્યા છે, ચારે તરફ વિખરેલા જોવા મળી રહ્યા છે અને તેના પરથી પણ અંદાજ લગાવી શકાય છે કે આ કાર કેટલી સ્પીડમાં હોઈ શકે છે, કારણ કે મોટા ભાગે કારનો જે કચ્ચરગાણ બોલાઈ ગયો હતો, તમામ પાર્ટ્સ છે તે અલગ પડી ગયા હતા. જોઈ શકાય છે દ્રશ્યની અંદર આ જે પાર્ટ છે તે કારના પાર્ટ છે, ટાયર પણ તેનું નીકળી ગયું હતું, એટલે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ કાર કેટલી. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સામે જ રહીએ છીએ અને આ એક્સિડન્ટ થયો 8:10 સુધી થયો, 8 સાડા 8, હા બસ એટલા સુધી થયું. દોડીને મેં હસબન્ડ વાઈફ આવીને બધાએ પછી એક્સિડન્ટ થયો. હવે તો આ બધું કેવી પબ્લિક થઈ ગઈ છે, એક્સિડન્ટ થાય એટલે તરત જોવા, પણ એ મદદ ના કરે કે પેલો અંદર મરી ગયો છે, જીવ હશે. અને સમાચારો પર નજર કરીએ તો ખેડામાં જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. 3 આરોપીઓને 2 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. સરદાર પટેલના નામે જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલના નામે તે જમીનના બારોબાર દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા, તેમજ નકલી સરદાર અને નકલી સાક્ષીઓ ઊભા પણ કરવામાં આવ્યા હતા. સરદારની જમીન પચાવી પાડવાનો કારસો ઘડવામાં આવ્યો હતો, તેમજ ગુજરાત પ્રાંતીય સમિતિ રેકોર્ડમાંથી દૂર કરી નાખ્યું હતું અને ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈ નામ રેકોર્ડમાં રાખવામાં આવ્યું હતું. હીરા ડાભીને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવ્યું હતું અને ભૂપેન્દ્ર ડાભીએ જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો. હીરાભાઈ કલાભાઈ ડાભી ને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ ગાળવાસીની સર્વે નંબર 270 વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલો. હીરાભાઈ કલાભાઈ ડાભી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ તેના જ પિતા દેસાઈભાઈ જેહાભાઈ ડાભીએ આપેલી અને એમણે પણ ખોટું નામ ધારણ કરેલું અને બીજા ઓળખ આપનાર તરીકે પ્રતાપભાઈ સકરાભાઈ ચૌહાણ બંને જણાએ આ હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ તરીકે આ વેચાણ દસ્તાવેજમાં ઓળખ આપેલી. વલ્લભભાઈ ઝવેરભાઈની જમીન છે અને એમાં આ જમીનનો વહીવટ હું પોતે કરું છું. મને જીન્સા પટેલે મને વાવવા આપેલી સાચવી રાખવા માટે. અત્યારે કબજો મારી જોડે છે અને તે છતાં જ્યારે ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ જ્યારે 7/12ની નકલ મારી જોડે લઈને ઘરે આવ્યો એટલે મને એને દમદાટી આલી કે ભાઈ આ જમીન મેં તું બહાર નીકળી જાય, એ જમીન કે મારી છે, તો કોઈ ભાઈ તારી નહીં મારી રહી, બરાબર. એટલે આ વાત બનશે અને આ જો આ ભાઈની જોડે આ વાત કરી, ડુપ્લિકેટ માલિક બનાવ્યો અને રાખનારો પણ ડુપ્લિકેટ થયો અને આવી રીતે કરી અને ખોટા આ લોકોએ જમીન પડાવવા માટે આ લોકોએ આવું કામ કરેલું હતું. સુરતમાં રત્ન કલાકારોની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે અને શહેરમાં ઠેર ઠેર હડતાળના બેનર લાગ્યા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યા છે. ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કાઢવામાં આવશે તો રત્ન કલાકાર એકતા રેલી કાઢવામાં આવશે. રત્ન કલાકારો માંગણીઓ મોંઘવારી મુજબ 30% પગાર વધારો કરવામાં આવે તેમજ ભાવ વધારાની એક કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે આર્થિક પેકેજ તેમજ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને સરકાર મદદ કરે તેવી માંગ કરવામાં આવી છે.
10 વર્ષથી આ રત્ન કલાકારોના પગારમાં વધારો કરવામાં નથી આવ્યો અને જ્યારે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારોના પગાર કાપી નાખવામાં આવે છે. અમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યને આપની સમક્ષ મૂકું છું કે કાયમિક માટે રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી, કાયમિક માટે દર વર્ષે 10% થી 5% ભાવ વધારો થવો જોઈએ, એની એક ઉચ્ચ સ્તરીય કમિટી બનવી જોઈએ. આ બાબતે અમે રત્ન કલાકારોને હડતાલનું એલાન કરવામાં આવેલ હતું. બગસરા જેવી ઘટના ડીસામાં પણ બનતા ખળભળાટ મચી ગયો છે. બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા છે. ડીસાના રાજપુર શાળામાં પણ આ ઘટના બની હતી અને ધોરણ 6 થી 8ના 7 બાળકોએ કાપા માર્યા હતા. ઘટના સામે આવતા મામલો દબાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોને સમજણ આપવામાં આવી. મોબાઈલ ગેમ્સ પ્રભાવ હેઠળ આવી પ્રવૃત્તિ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. તો ડીસાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા છે. બગસરા જેવી ઘટના જ્યાં સામે આવી છે, ત્યાં આગળ પણ શાળામાં જે બાળકો ભણતા હતા તેમના દ્વારા આ પ્રકારની જ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. અને હવે ડીસાના રાજપુર શાળાની આ ઘટના કે જ્યાં બાળકો દ્વારા હાથમાં કાપા પાડવામાં આવ્યા છે, બ્લેડથી કાપા પાડવામાં આવ્યા છે, તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ મામલો દબાવવાના પ્રયાસ થયા હોય તે પ્રકારની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ડીસાના રાજપુર શાળાની આ ઘટના કે જ્યાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા છે. બગસરામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી કે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા હાથ પર એકબીજા પર બ્લેડના કાપા મારવામાં આવ્યા હતા. ધોરણ 6 થી જે 8ના બાળકો છે તેમના દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, ડીસામાં પણ બગસરા જેવી જ ઘટના જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા હાથ પર બ્લેડથી કાપા મારવામાં આવ્યા છે, આખો મામલો શું છે? ચોક્કસથી આપને જણાવી દઉં કે બગસરા જેવી ઘટનાનું પુનરાવર્તન બનાસકાંઠાના ડીસામાં થયું છે. ધોરણ 6 થી 8ના જે બાળકો 7 બાળકો છે તેમના હાથ ઉપર કાપા જોવા મળતા સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ હાથ ધરાયું હતું અને જે બાળકો હતા તેમના હાથ પર બ્લેડના કાપા મારવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના ડીસાના રાજપુર શાળાની સામે આવી છે અને આ સમગ્ર ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોને સમજણ પણ આપવામાં આવી હતી અને આ મામલે અત્યારે શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ છે. કોમલ, કિશોર, જે પ્રમાણે બાળકો દ્વારા બ્લેડથી કાપા મારવામાં આવ્યા છે અને પહેલા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, તો સવાલ એ થઈ રહ્યો છે કે બાળકો તરફથી શું જવાબો આપવામાં આવ્યા હતા કે આ વસ્તુ શા માટે કરવામાં આવી છે? મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર મામલે અત્યારે તો ડીસા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ડીસાની રાજપુર શાળાની ઘટના સામે આવતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ જે છે તે શાળામાં પહોંચી હતી અને જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે એ પ્રમાણે બાળકોને સમજણ પણ આપવામાં આવી હતી અને કોઈ મોબાઈલ ગેમ પ્રભાવ હેઠળ હિંસક પ્રવૃત્તિની આશંકા પણ આ સમગ્ર મામલે સેવાઈ રહી છે. પરંતુ હજી સુધી એ સામે નથી આવ્યું કે બાળકોએ કયા કારણે જે બ્લેડના કાપા માર્યા છે. કિશોર, અહીંયા બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે બાળકોના હાથમાં બ્લેડ કેવી રીતે આવી અને શું એ બાળકો પાસે પહેલેથી જ બ્લેડ હતી, શાળામાં લઈને આવ્યા હતા, તે અંગે કોઈ શાળા તરફથી તપાસ થઈ હતી? આ જે સમગ્ર મામલે જે અત્યારે જે છે તે જે બાળકોના હાથમાં જે કાપા આવ્યા હતા, પહેલા બગસરામાં જે ઘટના બની હતી તે બાદ જે તમામ શાળાઓમાં અભ્યાસ કરતા જે બાળકો છે તેમના હાથ ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે ડીસાના રાજપુરમાં 6 થી 8 ધોરણના જે બાળકો છે તેમના 7 જેટલા બાળકોના હાથ પર કાપા જોવા મળ્યા હતા અને આ સમગ્ર મામલે શાળા સંચાલકો દ્વારા વાલીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. કિશોર, આપને રોકવા માંગીશ. અશ્વિન પટેલ ટીપીઓ અમારી સાથે જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. અશ્વિનભાઈ, હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે બાળકો શાળામાં બ્લેડ લઈને આવી જાય છે, એકબીજાના હાથ પર કાપા મારે છે અને તેમ છતાં શાળાને ખબર નથી હોતી, એટલે સવાલ અહીંયા વિદ્યાર્થીઓના જીવના ઉપર પણ થઈ રહ્યા છે. જે કાપા માર્યા છે એ બ્લેડથી માર્યા છે કે પરિકરથી માર્યા છે હજી સ્પષ્ટ નથી, પણ આ અંગે અમે બાળ સમાજ સુરક્ષા વિભાગમાં જાણ કરી બાળકોનું કાઉન્સેલિંગ કરાવેલ છે અને હજી પણ આવું કેમ બન્યું એ અંગે અમારો અભ્યાસ ચાલુ છે. જી અશ્વિનભાઈ, એટલે હવે સવાલ તો એ થઈ રહ્યો છે કે બ્લેડથી માર્યા કે પરિકરથી માર્યા,
એ સવાલ સામે આવી રહ્યો છે. તો જો પરિકરથી પર જો કાપા મારવામાં આવ્યા હોય તો સવાલ અહીંયા એ થાય કે શું બાળકોને એટલી સમજણ આપવામાં નથી આવતી કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ, તેમના જીવ જોખમમાં મુકાઈ શકે છે? શું એ લોકોને સમજણ નથી હોતી પણ શાળા તરફથી પણ એ સમજાવવું જોઈએ એવું નથી લાગતું આપને? શાળા અને અમારો વિભાગ સતત જાગૃત છે, પણ ક્યારેક ક્યારેક આવી ઘટના કોઈ શાળામાં બનતી હોય છે અને આ અંગે અમે આગળ પણ નવા પ્રોગ્રામ ચાલુ કરી અને આવી ઘટનાઓ ના બને એ માટે સતત પ્રયત્નશીલ છીએ. જી અશ્વિનભાઈ, આ પ્રકારની જ ઘટના બગસરામાં પણ સામે આવી હતી કે જ્યાં વિદ્યાર્થીઓએ બ્લેડથી કાપા માર્યા હતા અને વધુ એક આ ડીસાની ઘટના કે જ્યાં ફરી એ જ પ્રકારની ઘટના બની છે. એટલે અહીંયા સવાલ વિદ્યાર્થીઓના જીવ પર આવી બેસે છે. જો આપણે સમજાવવાનો પ્રયાસ કરવાની વાત કરીએ તો આમાં ક્યાંક કોકનો જીવ જતો રહ્યો હોત અથવા તો વધુ ઈજા પહોંચી હોત તો પછી એના માટે જવાબદાર કોણ રહેત? આમાં જવાબદારી તો નક્કી કરવી હાલ તો મુશ્કેલ છે, કારણ કે આ એક ઘટના કોઈને પણ ગમે એવી ઘટના નથી, પરંતુ આવી ઘટના ફરી ના બને એના માટે તકેદારીના અમે ખૂબ પગલા લેવા માંગીએ છીએ. એવા પ્રોગ્રામો બનાવીશું. અમે સેન્ટ્રલ કક્ષાએ ટીમ બનાવીને આવા બાળકોને સમજ આપીશું અને આવું ન કરવા માટે સમજાવીશું, કારણ કે આપણે ઘણું બધું પ્રયત્નો કરવા છતાં ક્યારેક આવી ઘટના બનતી હોય છે. એના માટે આપણે કોઈને જવાબદાર ગણી શકતા નથી, પણ આના માટે તકેદારી રાખવી એક મોટો એક જ ઉપાય છે. જી અશ્વિનભાઈ, પણ સવાલ અહીંયા એ થાય કે આ આખી જે ઘટના સર્જાઈ છે તે શાળામાં સર્જાઈ છે, એટલે સવાલ અહીંયા શાળાના શિક્ષકો ઉપર પણ થાય છે કે ભણવા માટે બાળક શાળામાં આવે અને જો આ પ્રકારની પ્રવૃત્તિઓ થાય તો પછી એના માટે જવાબદાર શિક્ષક નથી હોતા? નહીં, શિક્ષકો જવાબદાર છે અને શિક્ષક જાગૃત હતા એટલે જ આ વસ્તુ ધ્યાન ઉપર આવી છે. કારણ કે આ ઘટના બનતા 2-3 સેકન્ડનું કામ હોય છે અને શિક્ષક અમારા સતત જાગૃત છે એટલે જ એમને બાળ સુરક્ષામાં સંપર્ક કરી એમનું કાઉન્સેલિંગ કરાવેલ છે અને આવા બાળકો ઉપર સતત શિક્ષકોની નજર છે જ અને અમે સતત એનો અભ્યાસ કરવા માંગીએ છીએ કે આવું બનવા પાછળ ખરેખર બગસરાવાળી પેટર્ન છે કે કઈ ખરેખર એકબીજાની હરીફાઈમાં આવું કરેલ છે, આ અંગે અમારો અભ્યાસ ચાલુ છે. જે અશ્વિનભાઈ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે આ પ્રકારના બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે ત્યારે બાળકો તરફથી કયા પ્રકારના જવાબો મળતા હોય છે? તેઓ શું વિચારતા હોય છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે? પછી કોઈ પુખ્ત વયની વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવું સરળ હોય છે, બાળકોનું કાઉન્સેલિંગ કરવું એટલે એક શોર્ટ ટાઈમમાં થતું નથી. બાળક જેવા બની એને અંદર ઉતરવું પડતું હોય છે. એટલે આ એક ખાસ બાળ મનોવૈજ્ઞાનિકના જાણકાર હોય અથવા તો ખાસ શિક્ષક દ્વારા જ આ શક્ય થઈ શકે કે એના મૂળ સુધી પહોંચવા માટે. અશ્વિનભાઈ, હવે આગળના સમયમાં ઇન ફ્યુચર આ પ્રકારની ઘટના ન સર્જાય અને શિક્ષકો પણ સજાગ બને અને વિદ્યાર્થીઓ હવે ફરી એકવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરે તે માટે કયા પ્રકારના હવે પગલાં ભરવામાં આવશે? આ અંગે અમે સીઆરપી શિક્ષક અને તમામ જે અશ્વિનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાયેલા છે. કિશોર, આપણે વાત કરી રહ્યા હતા કે આ બગસરા જેવી જ ઘટના છે. હવે સવાલ એ શાળાના શિક્ષકો પર પણ થઈ રહ્યા છે કે શું તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન નહોતું આપવામાં આવ્યું અને આ પ્રકારની ઘટના સર્જાઈ? ચોક્કસથી જે પ્રમાણે બગસરાની ઘટના સર્જાઈ હતી તેના સમાચાર મળતા તમામ જે શાળાઓ બનાસકાંઠાની છે ત્યાં શિક્ષકો દ્વારા જે વિદ્યાર્થીઓ શાળાએ આવે છે તેમના હાથ ચેક કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન જ આ ઘટના સામે આવી હતી, જેમાં 7 જેટલા બાળકો હતા રાજપુરા પ્રાથમિક શાળાના. તેમના હાથ ઉપર જે બ્લેડ મારી હતી અને તે મામલે વાલીઓને પણ શાળામાં બોલાવવામાં આવ્યા હતા. તો કેટલાક વાલીઓનું એવું પણ કહેવું હતું કે આ તો ઉત્તરાયણ પહેલાના નિશાનો છે, ત્યારે આ સમગ્ર મામલે જે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જે બાળકોના હાથ પર જે આ નિશાન દેખાયા હતા એ બાળકોનું, અને તે બાદ આજે ફરીથી જે ડીસા તાલુકા શિક્ષણ અધિકારીની જે ટીમ છે તે સમગ્ર ટીમ આ શાળામાં આવશે અને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પણ આજ શરૂ થશે અને અત્યારે 10:30 કલાકથી જ તમામ ટીમો જે છે તે આ શાળામાં પહોંચશે અને આ બાળકોને જે બ્લેડના કાપા છે કે અન્ય કોઈ કાપા છે કે પછી આ કેમથી પ્રભાવિત થઈને આ કાપા મારવામાં આવે છે તે સમગ્ર મામલે તપાસ થશે. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચારો પર નજર કરીએ તો વલસાડમાં સરકારી નોકરી આપવાના બહાને લાખોની છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે। ભગીરથસિંહ ગોહિલ નામના એક યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે મિત્રતા કરી હતી। પોતે પોલીસ ટ્રેનિંગ કરી રહ્યો હોવાનું અને મોટા અધિકારીઓ મોટા નેતાઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી યુવતીને રૂપિયા 1 લાખમાં તલાટી કમ મંત્રીની નોકરી અપાવવાની લાલચ આપી હતી। આરોપીની વાતોમાં આવી યુવતીએ અલગ અલગ રીતે 2.10 લાખથી વધુ રૂપિયા આ યુવકને આપ્યા હતા। તલાટીની પરીક્ષા પૂરી થયા પછી પણ યુવતીનો નંબર નહીં લાગતા તેણે યુવક પાસે પૈસા પરત માંગતા તેણે માત્ર 45,000 રૂપિયા જ પરત કર્યા હતા। બાકીના પૈસા ન આપતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યુવકે અગાઉ કેટલા લોકો સાથે આવી રીતે છેતરપિંડી આચરી છે તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આણંદ મહાનગરપાલિકાના સંચાલિત રૂપાપુરા પાંજરાપોળમાંથી 52 પશુની ચોરી કરનાર પોલીસ સકંજામાં આવી ગયા છે। આણંદ ટાઉન પોલીસે 6 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે 35 પશુ રિકવર કરવામાં આવ્યા। આરોપી સુજય પટેલ આણંદ મહાનગરપાલિકામાં ઢોર પકડવાની કામગીરી કરતો હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં ફરી ભયાનક અકસ્માત સર્જાયો છે। શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અમદાવાદના ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે એક બસ ઊભી હતી જ્યાં એક એસયુવી કાર પાછળથી ઘૂસી આવી હતી જેના કારણે કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। આ ગોઝારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આ અકસ્માત બાદ બસ ડ્રાઈવર નજીકના પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। આ અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા હતા જેના કારણે રસ્તા પર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ ગોઝારા અકસ્માત બાદ બસ ડ્રાઈવરે પોલીસને આપેલી માહિતી પ્રમાણે બસ ચાંદખેડા બસ સ્ટેન્ડ પર પ્રવાસી લેવા માટે ઊભી હતી ત્યારે પાછળથી સ્પીડમાં આવતી કારના ચાલકે ભૂલથી ઊભેલી બસને પાછળથી અથડાવી હતી। આ કારમાં બેસેલા પ્રવાસીઓને ગંભીર ઈજા પણ થઈ હતી અને અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો અમદાવાદની આ ઘટના ચાંદખેડા પાસેની કે જ્યાં એએમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાય છે। પહેલા બાઇકને ટક્કર મારવામાં આવે છે। આ બંને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં કાર ચાલક દ્વારા પહેલા બાઇકને ટક્કર મારવામાં આવે છે। આ પહેલાના એ દ્રશ્યો અને ત્યારબાદ કાર દ્વારા બસને ટક્કર મારવામાં આવે છે। આ બીજા એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એએમટીએસ બસ રસ્તા પર ઊભી છે અને એકાએક ગાડી આવે છે અને પૂરપાટ ઝડપે ગાડી આવે છે અને જે એએમટીએસ બસ ઊભી રાખવામાં આવે છે તેની પાછળ ઘૂસી જાય છે અને એકાએક ધડાકાભેર અકસ્માત સર્જાય છે અને જે ગાડીમાં સવાર એક વ્યક્તિ હતું તેનું પણ મોત નીપજે છે। બીજો ઇજાગ્રસ્ત છે અને તેને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। બીજી તરફ જે બસનો ડ્રાઈવર છે તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને તેના દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, આ કાર ચાલકના જે વિડીયો છે તે સામે આવ્યા છે, 2 સીસીટીવી ફૂટેજ કે જ્યાં પહેલા બાઇકને ટક્કર મારવામાં આવી અને ત્યારબાદ બસને, શું અપડેટ તેને લઈને? જી, વાત કરીએ તો જે પ્રકારે એક સીસીટીવી સૌપ્રથમ સામે આવ્યા હતા તેમાં આજે કાર ચાલક છે તેણે કોઈ બાઇક ચાલકને ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું હતું અને સીસીટીવીની અંદર પણ આ ઘટના કેદ થઈ હતી ને ત્યારબાદ તે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો। તેણે પોતાની સ્પીડ છે તે પણ વધારી હોવાનું જાણવા મળ્યું હતું અને આગળ આવીને જ્યારે એએમટીએસ બસ સ્ટેન્ડ હતું ચાંદખેડા ગામનું ત્યાં એએમટીએસ બસ ઊભી હતી અને જ્યારે પેસેન્જરો એએમટીએસ બસમાં ચડી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ ત્યાં આ એએમટીએસ બસ સાથે ધડાકાભેર આ કાર ટકરાઈ હતી અને તેમાં આ બનાવ બન્યો હતો। ખૂબ જ સ્પીડમાં હોવાનું સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે અને જે કારની હાલત છે તેના પરથી પણ સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે આ કાર કેટલી સ્પીડમાં હોઈ શકે છે। ઋત્વિજ, અહીંયા રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। ફૂલ સ્પીડમાં ગાડી હંકારવામાં આવી અને તેના કારણે અકસ્માત સર્જાયો। એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે એટલે અહીંયા ઝડપની સજા મળી હોય તે પ્રકારની ઘટના સર્જાઈ છે। ઋત્વિજ,
મામલે તપાસ કરવામાં આવી રહી છે. હકીકતમાં કારની સ્પીડ કેટલી હતી તે એક તપાસનો વિષય છે અને પોલીસ દ્વારા તેની પણ તપાસ કરવામાં આવશે, કારણ કે આ સમગ્ર મામલે FSL ની મદદ લેવામાં આવી છે અને FSL ની જે તપાસ બાદ હકીકતમાં જાણવા મળશે કે જે કારની સ્પીડ છે તે કેટલી સ્પીડમાં હતી, પરંતુ જે CCTV અને કારના જે દ્રશ્યો હતા તેના પરથી અંદાજ લગાવી શકાય છે, સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે કેટલી સ્પીડમાં હોય. જે ઋત્વિજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર.